ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ દીપડા પછી હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર ઉમેરાઈ રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બંને વિસ્તારમાં ચિત્તા કન્વર્ઝેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવાની યોજના શરૂ કરવામાં આવી રહી છે। વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનોપાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝિટની કરીને જરૂરિયાત વિગતો એકત્રિત કરી છે। વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ હેઠળ ચિત્તાઓને બંધ પાંજરામાં ઉછેરવામાં આવશે। તેમના માટે પાણીના પોઈન્ટ, વન તળાવ, આર્ટિફિશિયલ શેડ, ટેકરા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। કેન્દ્ર બનાવવા માટે 500 હેક્ટરનું બિડાણ બનાવવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ માટે અંદાજે 20 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે। ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે। જેના ફળરૂપે ગુજરાત છેલ્લા 1.5 દાયકાથી પ્રાણીઓ, યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે। વન્યજીવ વસ્તી અંદાજે ગણતરી મુજબ વર્ષ 2023માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભળું, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન બાબત છે। આ ઉપરાંત રાજ્યના વિવિધ જળ પરલિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષ 2024માં અંદાજે 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે, એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે। વર્ષ 2010માં ધોળ પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીઓનું આગમન થયું હતું, જે વર્ષ 2024માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે। જ્યારે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે। પાદરા નજીક આવેલા જાસપુર ગામે પરબડીવાળા ફળિયામાં રહેતો જગદીશ અશોક સોલંકી પોતાના ઘેર ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજીએ દરોડા પાડીને મકાનના વાડીમાંથી ગાંજાનો જથ્થો 1 કિલો 20 ગ્રામ તેમજ ગાંજાના છોડ 8 નંગ 2 કિલો 848 ગ્રામ વજનના મળી આવ્યા હતા। પોલીસે ગાંજાનો જથ્થો, લીલા ગાંજાના છોડ, એક મોબાઈલ મળી 43,680નો મુદ્દામાલ કબજે કરીને જગદીશ સોલંકીની પણ ધરપકડ કરી હતી। આ અંગે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। રાજકોટ શહેરના પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરમાં મોટાભાગના કર્મચારીઓ શાક માટે ઊંઘતા ન ઝડપાયા હતા। કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાની ચર્ચા જાગી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયો છે। આ વિડીયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે। કેટલાક લોકોએ કહ્યું છે કે ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરતા હોય છે, પરંતુ ફોન નથી ઉપાડતા અને કામના સમયે ઊંઘી રહ્યા છે। વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલી એસએસવી શાળા પાસે ગત રાતે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાળકનું મોત નીપજ્યું છે। આ ઘટનામાં મૃતક વડોદરા ટ્રાફિક પોલીસમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે। આ અકસ્માતમાં ડમ્પર ચાલકે 30 ફૂટ જેટલી બાઇક ધસડી હતી। દરમિયાન ડમ્પર યુવક પર ફરી વળતા તેનું શરીર ફાડીને અવશેષો રસ્તા પર વિખેરાયા હતા। આ ઘટના બાદ ડમ્પર તથા અન્ય ભારદારી વાહનો યમરાજ બનીને રોડ પર ફરી રહ્યા હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે। હવે બેફામ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા માટે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું। દાહોદ જિલ્લામાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે। દેવગઢ બારિયાના તોયણી ગામે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। મળતી માહિતી અનુસાર મૃતક ત્રણેય પિતરાઈ ભાઈઓ હતા, જેમ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે રંધીકપુર રોડ પર પૂર ઝડપે આવતી બે બાઇક ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 યુવકને ઈજાઓ થતા વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં દાખલ 5 પૈકી 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે।
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેના પ્રાંત કચેરીમાં આજે અગ્નિ દુર્ઘટના બની હતી। પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। આગના કારણે કચેરીની અંદર રાખેલા કેટલીક દસ્તાવેજો અને ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે। ઉના પાલિકા ફાયર ફાઇટરની ટીમ દ્વારા 1 કલાકની મહેનત પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, જેના પરિણામે મોટી આફત પણ ટળી ગઈ છે। કચેરીમાં કાર્યરત કર્મચારીઓ અને સ્થાનિક લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધવામાં આવી નથી। આગનું કારણ સાબિત થવા માટે પરિપ્રેક્ષ્ય અને વિદ્યુત વિજ્ઞાની દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। સ્થાનિક અધિકારીઓએ આગની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને નુકસાનની મર્યાદા વિશે માહિતી એકત્રિત કરી છે। સુરત પાલિકા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદેસર બાંધકામ થાય છે અને ગેરકાયદે બાંધકામ માટે તોડ થાય છે તેવા આક્ષેપ આજ સુધી થતા હતા, પરંતુ પાલિકામાં મંગળવારે સાંજે અસરગ્રસ્તો કોટેજ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ફરિયાદ કરાવવા ગયા ત્યારે સુરતના મેયર અને વિપક્ષી નેતાએ એકબીજા સામે આક્ષેપ કર્યા હતા। તેમાં બંને પદાધિકારીઓએ આ કિસ્સામાં તોડ થયો હોવાનું આડકતરી રીતે કબૂલી દીધું હતું। આ સાંભળીને કતારગામ વિસ્તારમાં ચાલતી કોટેજ ઇન્ડસ્ટ્રીઝના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ રજૂઆત કરવા આવનારાઓના સ્તબ્ધ થઈ ગયા હતા। સુરત પાલિકાના વરાછા ઝોનમાં ગેરકાયદે બાંધકામ કરનારા રાજકારણીઓ અને અધિકારીઓના મેળાપીપણામાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે પ્લાન પાસ કરીને પાલિકાના પ્લાન વિરુદ્ધ અનેક બાંધકામ થઈ રહ્યા છે। આ અંગે છેલ્લા 2 વર્ષથી ફરિયાદ થઈ રહી છે, પરંતુ આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાને બદલે વધી રહી છે। આ અંગે થોડા દિવસ પહેલા પુણાના 2 તબીબો સાથે કેટલાક અસરગ્રસ્તો રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે કમિશનર ઓફિસ બહાર આવી હોબાળો મચાવ્યો હતો। સિક્યુરિટી ગાર્ડે તેમને બહાર જવાનું કહેતા બહાર ન જતા ધક્કા મારીને તેમને બહાર કાઢવા પડ્યા હતા। ત્યારબાદ તેઓ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા। સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતની પીવાના પાણી માટે જીવાદોરી સમાન છે, પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે આયોજન કરી રહી છે। આ પ્રોજેક્ટ માટે કોચીની ટીમ 10 દિવસ પહેલા સુરત આવી હતી અને તેઓએ વિવિધ પ્રકારની માહિતી મેળવી હતી। જોકે સુરત અને કોચીની ભૌગોલિક સ્થિતિ અને નદીની સ્થિતિ અલગ અલગ હોવાથી કોચી જેનું મોડેલ સુરતમાં શક્ય નથી, પરંતુ જો સુરત વોટર મેટ્રો માટે તૈયાર હોય તો વિવિધ પ્રકારના સર્વે કોચીની ટીમને આપવા પડશે તેવી વાત કરી હતી, જેના આધારે સુરત પાલિકાએ વિવિધ માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું છે, જેમાં નદીના 22 કિલોમીટરના રૂટમાં બંને કાંઠે ડોટિંગ સ્ટેશનના લોકેશન સહિતની માહિતી ભેગી કરવામાં આવશે। આવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો PTN ન્યૂઝ। નમસ્કાર।